નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં મહાકાળી ધામમાં આજે રવિવારના દિવસે યાત્રિકોની ભારે ભીડ જોવા મળી હતી। વરસાદી માહોલ વચ્ચે જય માતાજીના જયકારાથી મંદિરનું પરિસર ગુંજી ઉઠ્યું હતું। પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે રવિવારના દિવસે વહેલી સવારથી જ યાત્રિકોની ભારે ભીડ જોવા મળી હતી। રજાનો દિવસ અને રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ઉમટતા માઈ ભક્તો દર્શન માટે પાવાગઢ પહોંચ્યા હતા। વહેલી સવારથી જ મંદિર પરિસરમાં જય માતાજીના જયકારાના જયઘોષ ગુંજી ઉઠ્યા હતા। ભક્તોએ માતાજીના દર્શન માટે લાંબી કતારોમાં શ્રદ્ધાપૂર્વક ઊભા રહી અને દર્શન કર્યા હતા। ત્યારે પાવાગઢ વિસ્તારમાં વરસાદી માહોલમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠતું હોય છે। સવારના સમયે મંદિર વિસ્તાર વાદળોથી ઘેરાઈ ગયું હતું, જેના કારણે સમગ્ર ડુંગર ઉપર ધુમ્મસભર્યું અને શીતળ વાતાવરણ સર્જાયું હતું। જાણે કે કોઈ હિલ સ્ટેશન માથેરાનમાં ફરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને આવા કુદરતી માહોલની વચ્ચે માતાજીના દર્શનનો ભાવિકોએ લાભ લીધો હતો। વરસાદી વાતાવરણ વચ્ચે પણ ભક્તોની શ્રદ્ધામાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહોતો। શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર પાવાગઢમાં ઉમટ્યું હતું। ઘણા યાત્રિકોએ ઠંડા અને ધુમ્મસભર્યા માહોલમાં પાવાગઢ ડુંગરના અદ્ભુત નજારાઓને પોતાના કેમેરામાં કેદ કર્યા હતા। મંદિર પરિસરમાં કેટલાક યાત્રિકો ભક્તિભાવથી ગરબા રમતા પણ જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિ અને આનંદના માહોલમાં ગરકાવ થયો હતો। સ્થાનિક પ્રશાસન અને મંદિર તંત્ર દ્વારા ભીડને નિયંત્રિત કરવા માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી। સ્થાનિક પોલીસ દ્વારા પણ ચાંપતો બંદોબસ્ત સરળતા અને સુરક્ષા માટે ગોઠવવામાં આવ્યો હતો। દીપક તિવારી સાથે ડીબી લાઈવ ન્યૂઝ, પંચમહાલ। શ્રી કાલિકા માતાજી મંદિર પાવાગઢ ખાતે દર્શનાર્થે પધારતા સૌ યાત્રિકોને એક વિનંતી છે કે વરસાદી માહોલમાં આપ સૌ સાવચેતીપૂર્વક દર્શન માટે પધારશો। રસ્તામાં ક્યાંક અકસ્માતનો ભય હોય તેનું પણ આપ ધ્યાન રાખશો। મંદિર રાબેતા મુજબ ચાલુ જ છે અને આપ સૌ દર્શનનો લાભ લઈ શકો છો। જય માતાજી।